જો તો આજે છે શુક્રવાર અને આ સામેવાળા આંટી છે ને એ શરબતના લીંબુ આપી ગયા હતા. તો મેં કીધું લાવ છોકરા માટે લીંબુ શરબત કરી નાખું. સારું ને. પછી જો એ દિવસે મારી થોડી તબિયત ડાઉન હતી ને એટલે પછી મેં કંઈ વ્લોગ નહોતો કર્યો. અને પૃથ્વીને પેલા ટ્રેક પેન્ટ લેવાતા ને તો અમે બે મા દીકરો જોકીમાં આવી ગયા હતા. એણે ટ્રાય કર્યા એક બે પણ કાંઈ બહુ મજા ન આવી. એટલે પછી બેવમાં દીકરો ખાલી હાથે પાછા ઘરે આવી ગયા. કે આ ટ્રેક પેન્ટ ટ્રાય કર્યું હતું અને એક નાઇટ ડ્રેસ ટ્રાય કર્યો હતો. મને લાગ્યું હશે સારું કલેક્શન, પણ કંઈ હતું નહીં. તો પછી જો એક આ નાઇટ ડ્રેસ હતો. પછી મા દીકરો ઘરે આવી ગયા. હું છે ને સુવા આવી રૂમમાં, દીવા દરવાજો ખોલીને આવી કે મમ્મી તમારા માટે એક સરપ્રાઈઝ છે. મેં કીધું શું? આવી રીતે ભાખરીની ડીશ એ ઢાંકીને લઈને આવી આમ, બરાબર. એટલે મેં ખોલીને જોયું તો ચનાજોર બનાવીને લાવી છે મારા માટે. સો સ્વીટ ઓફ યુ બેટા, થેન્ક યુ. તું બહુ મોટી થવા માંડી હો. ઓલો ઓરેન્જ વાળો બહુ ટેસ્ટી બનાવ્યું છે, મસ્ત બનાવ્યું છે. આ ટોમેટો તે કટ કર્યા, ટમેટો કોથમીર પછી જ્યુસ એ બધું. ટોમેટો કોથમીર લેમન હું છે જ્યુસ, ને સ્ટોર રૂમમાં ગઈ તો પછી ચાટ મસાલો નાખ્યો છે કે સોલ્ટ નાખ્યું છે? જલજીરા, સોલ્ટ અને ઓલું ખબર છે ખાખરા પર ઓલો ઓરેન્જ મસાલો ઈ. હવે હું આ એન્જોય કરું. એટલું ફાઇન બનાવ્યું છે, બહુ મસ્ત બનાવ્યું છે. ઉભા રહ્યો, બે બોલ પૃથ્વી પપ્પા માટે ભરી લઉં. સોગી થઈ જશે. ચાલશે. પપ્પા ન ખાય સોગી, એને તો ક્રિસ્પી ભાવે. તો પપ્પા હમણાં આવશે ને તેને અને લેટ થવાનું છે. પૃથ્વી માટે લઈ લે બાઉલમાં. જો આ સોડા આવી ગયા. આ સોડા પડી ગયા. બોલો, ગુડ મોર્નિંગ. કાલના આખા વિડીયોમાં તમે દેખાણા નહોતા ને, પરમ દિવસના, તો બધા એમ કહેતા હતા વિવેકભાઈ કેમ ન દેખાણા. હવે છે ને હું સાઈડ ઉપર શૂટ કરીશ થોડું થોડું. કાંઈ કરતા નથી. હવે કરી તમને એમ લાગે ને કે વિવેકભાઈ ખોવાના નથી. કૃષ્ણ પ્રેમી છે, કૃષ્ણ પ્રેમી. બોલો, જય સ્વામિનારાયણ. નહીં, દૂધ ખાલી ફરીથી સુખડી બનાવી. એટલે મારે એવું વધુ ઘટું પીવાનું. તમે બધું બેટું ખાઈ તમે ન પીવો. એ વૈસી કે વધુ ઘટું ખાઈ બને નહીં. પહેલું ટિફિન તમારું ભરું, પછી અમે વધુ ઘટું ખાઈ રોજ. ના કેમ હું હાલની ભાજી નથી લઈ જતો. તે અમે થોડા કે તમને એટલું જ બનાવ્યું. આટલું જ મેં ખાધું. હવાઈ ગયું. હવાઈ જ જાય ને. હવે તો લઈ લો, હું પી જઈશ. શેમ્પુ લાવવું પડે. ઈ જ મંગાવી દો પાછું. ઈનું ઈ સારું હતું, આમ મોઇસ્ચર વાળું છે ને. સારા રહી તો હાલ. લઈ દઈશ. લેતો જ આવું. કાલ મને લેતા જશો? ઈ નહીં, ઈ નથી લાવવાનું, બીજું લાવવાનું. લઈ જાય તો જાશું કોક. अपना टाइम आएगा, अपना टाइम आएगा, जहाँ सहन नहीं होगा फिर બધું હોગા. હેલો, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? જય સ્વામિનારાયણ. લોંગ ટાઈમ નો સી. કેસા ઇંગ્લિશ है? લોંગ ટાઈમ નો સી. એમ તો નો સી નહીં. વાગ્યા છે સવારના 9:30 થવા આવ્યા છે. હા, સમજાણો. અને બસ આવું બધું હાલે છે, અગડમ બગડમ. બરાબર છે.
આજે સવારમાં ટિફિનમાં બનાવ્યું છે ભીંડાનું શાક, રોટલી, સુખડી. બોલો તમારે કંઈ કેવું છે બીજું? શેમ્પૂ કર્યું હતું, શેમ્પૂ કંઈ કેવું છે? નથી કેવું? હું કેવું છે? હાલો દીકુ હાલો. કેમ અત્યારથી સોક્સ પહેરી લીધા? કેમ? મંદિરે જાવું એટલે એકવાર વિવેકે છે ને નાઇકીના શૂઝ લીધા, 15 દિવસ પહેર્યા, મંદિરે દર્શન 15 દિવસે નહોતા થયા હજી, 5-6 દિવસ પહેર્યા, મંદિરે દર્શન કરવા ગયા, નીચે શૂઝ કાઢીને ઉપર દર્શન કરીને નીચે ઉતર્યા તો નાઇકીના શૂઝ વહી ગયા. ભાવ તો મારે કહેવાય નહીં. પછી તો કેટલો જીવ બળ્યો. એટલે હવે છે ને શનિવારે મંદિરે જવું હોય ને તો એ શું કરે, ઘરના ઓલા પહેરવાના ચપ્પલ છે ને ગાડી મૂકી દે. જ્યારે મંદિરે જાય ને ત્યારે ગાડીમાં શૂઝ કાઢીને ચપ્પલ પહેરીને જાય. એવું થયું હતું કદીવા. ચલો આજ તો શનિવાર છે, આગળનું શેડ્યુલ શું છે ને ધીમે ધીમે આગળ કેશું. જો આજે અમારે છે ને શનિવાર હોય ને એટલે સવારની પરંપરા હોય. સવારનું રૂટીન પતાવી દીધું બધું. ટ્યુશનમાં મૂકી એવી, લઈ આવી, સ્કૂલે મૂકી એવી, હવે લેવા જવાની વાર છે. જોડે ઘણું બધું લાવી હતી, ધાણા ને એવું. ગુંદા લાવી છું આજે, ગુંદાનું શાક. ગુંદા તો અત્યારે જમવા બેઠા. ઊંડી શરદી થઈશ. એવું થયું છે એટલે આમ અંદર આ બધું છે ને ઓલું થઈ ગયું છે, ભારે થઈ ગયા, માથું પકડાઈ ગયું, નાકમાં તડતડી થાય છે ઘડીએ. દવા લઈ આવી થાય દવા નથી લેવી, ના લઈ સાંજે. તોય નાખું. જમવામાં છે રોટલો, મરચું. ખીચડી નહીં આ નથી ખાવી મારે અત્યારે, મરચું લીધું. ટમેટાનું શાક છે, સવારે ભીંડાનું કર્યું હતું થોડુંક ઈ છે, આ ચના જોર છે, સુખડી છે. ખીચડી બનાવી. આવી જાઓ બધા જમવા. હા પાણી મસ્ત ઠંડુ. તીખી બની ગઈ. કુલ્ફી, હોમમેડ કુલ્ફી દેખાડો. દિવ્યા ટોયલેટમાં બેઠી. ફ્રીજમાં મત દેખડી વાર લાવી જતા. આવી શું દીવા? જો આને કહી દઈશ. આને ફોન મૂકીને બાને દેતો. જો મને કોઈક છે ને મને વારે આ છેલ્લા 2-3 વિડીયો એમ પૂછે છે કે તમે કયા મતલબ કેવા હેર કટ કરાવ્યા છે. તો આ કેવા કરાવ્યા મને નથી ખબર. અમારે નીચે અહીંયા અમારું જે બિલ્ડિંગની શોપ હોય ને એમાં નીચે છે ને સલૂનવાળા ભાઈ. તો અમે પહેલાં છે ને એકતા દીદીના કટ કરાવ્યા તો એના બહુ ફાઇન કર્યા હતા. તો પછી બીજા દિવસે મારા કરાવ્યા. એટલે એણે એની જાતે કરી દીધા છે કે તમારા હેરના અકોર્ડિંગ કરી દઉં છું એવું કહીને. એટલે ખબર નથી કયા કર્યા હશે, ખબર નથી, પણ આમ સારા કર્યા છે. આમ છૂટા રાખે ને તો એ સારા લાગે, ને ચોટી વાળી હોય ને તો એ સારા લાગે છે. એટલે કઈ સ્ટાઇલ છે, મતલબ લેયર કટ છે, સ્ટેપ કટ, એવી કાંઈ ખબર નથી, પણ આમનમ કાતર મૂકેલી હોય એણે. એટલે ખબર નથી કયા કટ છે. બહુ હેરફોલ થતો તો, લાંબા વાળ થઈ ગયા હતા ને એટલે મને એમ છે બહુ પ્રોટીન મળતું નહોતું એવું લાગ્યું છે. એટલે બહુ હેરફોલ થતો હતો ને તો થોડા કટ કરાવી, થોડા નહીં એમ તમે ઘણા બધા કટ કરાવ્યા છે એટલા. તો હવે જરાક ઓછો થયો હોય એવું લાગે. તો ખરે તો છે જ, પણ અને આમાં ગરમી એટલે થોડાક ખરવાના છે, પરસીનો ને એમ થાય. 2-3 દિવસે ધોઈ નાખીએ, 2 દિવસે તો ધોવું જ પડે છે, દર 2 દિવસે ધોઈ નાખવું પડે, પણ તોય
એટલે ખબર નથી મને કઈ સ્ટાઇલ મતલબ કેવા કટ કરેલા છે પણ સારા લાગે છે. બોલો. જય સ્વામિનારાયણ. લાવો તો મમ્મી, અમારી મમ્મીને વાઈટ બહુ સારી થાય. વાઈટનો બિઝનેસ ચાલુ કરવો છે? મારે ના કે તો સેવા કરશું. લાવ, સાચી વાત. ભગવાનની વસ્તુનો હું બિઝનેસ કા તો ચાલ શેડ વાળી બધી. ચાલ કરે મમ્મી. હાલો, આજે છે ને અમારે ડિનરમાં બનવાનું છે સેન્ડવિચ. આ સુકાઈ ગયા છે મમ્મી, પછી લંઘાઈ જશે. હા, ભરી દઉં ને. હા, ચટણી મેં તે દિવસે બહુ બધો ફુદીનો હતો ને તો કરી જ નાખી હતી, એટલે ચટણી તો રેડી જ છે. હવે બટેકા મૂકી દઉં બાફવા માટે. હા, એને મૂકી દઉં ધાણા. હા, વિવેકને પૂછવાનું રહી ગયું ને ઓફિસે કેમ છે વાઈટનું. આ એને ખાલી થઈ ગયો છે ને તો ડબ્બો લેતા આવ્યા છે, પછી થોડીક પલાળીને મોકલી દઈશું. હા, ચલો હું પહેલાં છે ને થોડી વાર ફોન મૂકીને વિવેકને ફોન કરી દઉં. હજી વહેલા આવવાના તો એને સેન્ડવિચ ખાવી છે કે નહીં એ જરાક પૂછી લઉં તો શું મને ખબર પડે આનું 2 બટેકા કરું 3 કરું એમ. ચાલો સેન્ડવિચ ખાવા બધા. આજે રાત્રે ઠંડી છે. પીવું મસ્ત પીવું પીને એમાં શું બોલો ભાઈ ના પડી ના પણ ઠંડી ઠંડુ ગળ્યું ક્યાં ખાવાનું? ખાટું. ઠંડુ ખાટું બસ એટલું જ ના પાડી. ખાટું ઠંડુ ગળ્યું 3 વસ્તુ. ગોળું ન લાગ્યું સ્પાઈસી તો ખાશો હું રોટલી ને શાક. મોળું મોળું ના પાડી હોય તો કાંઈ નહીં. પછી વિધાઉટ પાણી પાણી મોળું હોય. તો પાણી પીવે મમ્મી. તો હું પપ્પાને પૈસા લઈને આમ જાઉં હોટલમાં હારી ને મોડું કંઈક ખાઈ આવું. મોળું અલાવ જ નથી. તો હું ઓલા છે પાણી તો હું બ્લેક વોટર પી આવું પૈસા લઈને. કાળા વોટર ડીસી બહુ મહેંગું આવે. પૈસા છે પપ્પાને લઈ જાઓ ને. પપ્પા ભાગી જાય. શું કરવા? પૈસા ના અપાય એટલે ભાગી જાય. બધું ભાગે. માં દીકરીઓ તે ડિબેટ હાલે. અમે સુગર વાળી બનાવી છે. નહીં, ખાઈ લો. Hot sauce. Everybody, ठंडी छाछ is very tasty, but not ખાટું. પી લે હવે. ખાટી છે નથી ખાટી. પણ ઠંડી તો છે ને. ઠંડી છે પણ ખાટી નહીં. મને ખાવડ ખાટી ખાવડ. હાલો જમી લઈ નિરાતે એવું નહીં હોય. પછી જઈએ કે કાંટો મારવા એમ. શું કહે? ઓ બોલું દીકરું. નકરા નવા નવા કપડાં ગમે પહેરવા, જૂનું કપડું જ નથી ગમતું. હાય વફર મમ્મી. બોલો દવા ટાઈમ. ચવાણું સવારનો છે નાસ્તો. આજા ગગડી ગયા દવા જોઈ નાના. પી લે ફટાફટ. માં જેવા તે કારે બધી પી જાય એમ. પપ્પા નહીં આમ કરીને મોઢામાં નાખીને પછી વાતો કરે આપણી હારે. પપ્પા પેલા પાણી પી લે એમાં કોઈ તો હોઈ ગયું કે એમ કાંઈ નહોતા એવું. નાનું છોકરું હોય ને એની જેવું છે તારું ગામ. તે દિવસે મારા ફેમિલી શ્રીમંતનો કે ભાઈ આ સુડાઈ મોઢા
बोलो ये छींटे कहाँ तक उड़े बोलो पूरा बिहार कवर कर लिया ये छींटे दूर तक जाएंगे ही के મને છે ને છાશ વાળી બગાડી. એમાં કાંઈ દેખાય એમ નથી અમથી સફેદ તો છો દવા પીને બતાય તો થેન્ક યુ કંઈ કહેતા તો નથી, બા યાદ કરતા જો. ગાડી બતાવે, બાકી તાર મમ્મી દી કે નાખે તો ડીકો. દવા આવ્યો એટલે બા બે હે મારા હારે. ચલો હવે આને હું જરીક હાથ ફેરીને દવા પાઈ દઉં નહીં, પી લે. બાથી બધા આગા. હારવાલ પી લે ફટાફટ પછી જઈએ આટો પર ઓકે ચાલો બાય બાય જો અમે છે ને આટો મારવા આવ્યા હતા પછી એક બે જગ્યાએ જોયું ને તેમને પૃથ્વીના છે ને એક બે જીન્સ ગઈમાં તો એ લીધા અને મને વિવેકે છે ને ગિફ્ટ કર્યું છે પછી બતાવું બરાબર છે જો બેન તરત આવ્યા અને હવે છે ને વિવેક ગયા છે છોકરાઓ માટે વફલ લેવા અને મને તો ડૉક્ટરે મેં હમણાં દવા પીધી જોયું તમે બધાએ એટલે ગળું ખાવાની ના પાડી છે તો મારે ખાવું નહોતું મને આમ થયું એટલો બધો વફલનો કાંઈ બહુ ક્રેઝ નહીં ક્યારેક મન થાય પણ આમ મને આમ એવું નહીં જોઈને કે ખાઈ લઉં એમ તો ચાલી જાય તો બસ એ વફલ લઈને આવે ગાડીમાં બેઠા છીએ ને બહુ ગરમી છે બહાર એટલે અંદર બેઠા અમે ફ્રીમાં કરી લીધો. જો આવ્યા હેલો તમારે નહોતું ખાવું તારી વગર હું કેમ ખાવ તો એક લાવ્યા હોત તો બે વચ્ચે નહીં નો કુકે એમ જ થાય નહીં બેટા તું ખા થેન્ક યુ તમને જોઈએ છે? ના તું ખા બેટા જો છોકરા અને છોકરીઓમાં આ ફરક હોય પૃથ્વીભાઈએ સીધું જ મોઢું માર્યું અને દીવાએ બિચારીએ મને પૂછ્યું ડેડીને પૂછ્યું અને પછી ખાધું હસે છે પાછો બોલો 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 બહુ વેટિંગ હતું બહુ બહુ બેઠા એટલો ટ્રાફિક એમાં આપણા ઓર્ડર પછી તો બહુ પબ્લિક આવ્યું હવે છે ને ઘરે જાશું થાકી ગયા ગાડીમાં બેસી બેસી મેં તો ઝોલા આવતા હતા આમ દવાનું ઘેન ચડશે મેં તમને ન કીધું હોય જ જાજો જાય નહીં નહીં ઓકે બોલો બીજું કઈ નહીં બીજું કેમ મળીએ કાલે નેક્સ્ટ વ્લોગમાં બાય બાય ગુડ નાઇટ જય સ્વામિનારાયણ